મોડેલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદી પાસેથી 19 લાખથી વધુ પૈસા પડાવનાર આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સુરતના લોકોને સિટીઝન્સને એમની સાથે સાયબર ફ્રોડ કરતા ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર 44 નોંધવામાં આવેલ। સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ 19 લાખ જેટલી મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી। એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા, જેમાં મોડેલિંગના ફોટાને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી। શરૂઆતમાં ફરિયાદીને 2450 જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બહાના હેઠળ 19,79,550 રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફ્રોડના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી। સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નંબર 1 અંકુશ ભરતભાઈ પાંડવ, જે હોમ લોન ક્રેડિટમાં નોકરી કરે છે, તેમણે પોતાનું ફેડરલ બેંકનું એકાઉન્ટ 5,000 રૂપિયા કમિશન લઈને સાયબર ફ્રોડ માટે પ્રેમ કલ્યાણભાઈ ડાભીને આપેલ હતું। પ્રેમ કલ્યાણભાઈ ડાભીએ આ એકાઉન્ટ ફરી 5,000 રૂપિયાનું કમિશન લઈને આગળના એકાઉન્ટ હેન્ડલર રાજ ગાંધીને આપેલ હતું અને ત્યારબાદ રાજ ગાંધીએ આ એકાઉન્ટ 10,000 રૂપિયા જેટલું કમિશન લઈને મોહમ્મદ શોએબ શેખને આપેલ હતું। મોહમ્મદ શોએબ શેખ અને રાજ ગાંધી બંને આરોપીઓ અગાઉ આ જ પોલીસ સ્ટેશનની અંદર 20 નંબરના સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાયેલો છે એની અંદર પણ અગાઉ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। સદર ગુનાની અંદર અલગ અલગ એકાઉન્ટમાં ફરિયાદીશ્રીના લગભગ 10 લાખ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે।